એચઆઈવી આ શબ્દ સાંભળીને મનમાં શું આવે છે? કદાચ 80 અને 90s ના દાયકાની એ ભયાનક તસવીરો. પણ હકીકત એ છે કે આજની વાસ્તવિકતા એનાથી બિલકુલ અલગ છે, નાટકીય રીતે બદલાઈ ગઈ છે. તો ચાલો આપણે સાથે મળીને એચઆઈવીના ભૂતકાળ, વર્તમાન અને એના આશાસ્પદ ભવિષ્યની સફર પર નીકળી. જરા વિચારો, શરૂઆતમાં એચઆઈવીને આવા નામોથી ઓળખવામાં આવતું હતું. આ ખાલી શબ્દો નહોતા, ખરું ને? આ તો ભય અને કલંક ફેલાવવાના હથિયાર હતા. આ લેબલોને કારણે લોકો બીમારી સાથે સાથે સમાજમાંથી બહિષ્કારનો પણ સામનો કરતા હતા. પરિણામે લોકો મદદ માંગતા ડરતા હતા અને આ રોગચાળો વધુને વધુ ઘાતક બનતો ગયો. અને અહીં જુઓ, પરિવર્તન કેટલું મોટું છે. એક સમય હતો જ્યારે એચઆઈવીનું નિદાન એટલે કે જાણે મોતની સજા. અને આજે વિજ્ઞાનને કારણે એક એવી સ્વાસ્થ્ય સ્થિતિ બની ગઈ છે જેને કાબૂમાં રાખી શકાય છે. આ કોઈ નાની સૂની વાત નથી. આ આધુનિક મેડિકલ સાયન્સની સૌથી મોટી સફળતાઓમાંથી એક છે. તો ચાલો હવે જોઈએ કે આજે દુનિયાભરમાં શું પરિસ્થિતિ છે. આંકડાઓ પર એક નજર નાખીએ, જેથી આપણને ખ્યાલ આવે કે આ લડાઈ કેટલી મોટી છે. યુએનએડ્સ મુજબ 2024 સુધીમાં દુનિયાભરમાં લગભગ 4.08 કરોડ લોકો એચઆઈવી સાથે જીવી રહ્યા છે. આટલો મોટો આંકડો આપણને યાદ અપાવે છે કે આ લડાઈ હજી પૂરી નથી થઈ. લાખો લોકોના જીવન પર તેની સીધી અસર છે. આ એક એવો આંકડો છે જે ખરેખર હચમચાવી નાખે છે. એટલે કે આપણે ભલે ગમે તેટલી પ્રગતિ કરી હોય, પણ હકીકત એ છે કે દર મિનિટે એક જીવન ઓલવાઈ રહ્યું છે. આ વાસ્તવિકતા આપણને બતાવે છે કે હજી ઘણું કામ કરવાનું બાકી છે. દુનિયાભરમાં એક લક્ષ્ય છે 95-95-95. એટલે કે 95% લોકોને ખબર હોવી જોઈએ કે તેઓ એચઆઈવી પોઝિટિવ છે, તેમાંથી 95% લોકો સારવાર લેતા હોવા જોઈએ અને તેમાંથી 95% લોકોનું વાયરલ લોડ દબાયેલું હોવું જોઈએ. હવે અહીં જુઓ, 87% લોકો પોતાની સ્થિતિ જાણે છે, જે ખૂબ સારી વાત છે. પણ તેમાંથી માત્ર 77% જ સારવાર લઈ રહ્યા છે અને એમાંથી પણ ફક્ત 73% જ વાયરલ સપ્રેશન સુધી પહોંચ્યા છે. આ જે ગેપ છે ને, એને ભરવાનો જ આપણી સામે સૌથી મોટો પડકાર છે. આ રોગચાળો દરેક માટે સરખો નથી. એનો ચહેરો જગ્યાએ બદલાય છે. જેમ કે સબ-સહારન આફ્રિકામાં નવા કેસોમાંથી મોટાભાગની યુવાન સ્ત્રીઓ અને છોકરીઓ છે, જ્યારે બાકીની દુનિયામાં મોટાભાગના નવા કેસો પુરુષો અને છોકરાઓમાં જોવા મળે છે. આ બતાવે છે કે એક જ ઉપાય બધા માટે અહીં કામ નહીં કરે. તો આટલી બધી પ્રગતિ થઈ કઈ રીતે? એની પાછળનું વિજ્ઞાન શું છે? ચાલો એ દુનિયામાં જઈએ જેણે એચઆઈવી સાથે જીવવાનો અર્થ જ બદલી નાખ્યો છે. આ બધો કમાલ છે એઆરટીનો, એટલે કે એન્ટી રેટ્રોવાયરલ થેરેપીનો. આ દવાઓ શું કરે છે? એ શરીરમાં વાયરસને પોતાની કોપી બનાવતા રોકે છે. આનાથી આપણી રોગપ્રતિકારક શક્તિને ફરીથી મજબૂત થવાનો સમય મળે છે. આ એ જ સારવાર છે જેણે એચઆઈવીને એક જીવલેણ રોગમાંથી એક મેનેજેબલ કન્ડિશનમાં ફેરવી દીધું. અને આ કદાચ આખા વિષયનો સૌથી મહત્વનો અને ક્રાંતિકારી સંદેશ છે. U=U. એનો અર્થ છે અનડિટેક્ટેબલ અનટ્રાન્સમિટેબલ. જ્યારે એઆરટી સારવારને કારણે કોઈ વ્યક્તિના લોહીમાં વાયરસનું પ્રમાણ એટલું ઓછું થઈ જાય કે તે ટેસ્ટમાં પકડી ન શકાય, એટલે કે અનડિટેક્ટેબલ થઈ જાય, ત્યારે તે વ્યક્તિ જાતીય સંબંધ દ્વારા આ વાયરસ બીજા કોઈને ફેલાવી શકતી નથી. આ એક જ વાક્યે લાખો લોકો માટે બધું જ બદલી નાખ્યું. અને સારવાર તો સતત સહેલી થતી જાય છે. પહેલા દિવસની મુઠ્ઠીભર ગોળીઓ લેવી પડતી, પછી આવી દિવસની માત્ર એક ગોળી, અને હવે તો દર 1-2 મહિને માત્ર એક ઇન્જેક્શન લેવાથી પણ કામ ચાલી જાય છે. એટલું જ નહીં, પ્રેપ જેવી દવાઓથી તો હવે એચઆઈવી સંક્રમણને થતું જ અટકાવી શકાય છે. દવાઓ તો આવી ગઈ, વિજ્ઞાને તો કમાલ કરી દીધો. પણ લડાઈ હજી પૂરી નથી થઈ. એક બીજી લડાઈ છે જે વાયરસ કરતાં પણ વધારે જટિલ છે, અને એ છે કલંક સામેની લડાઈ. જરા આ આંકડો જુઓ, 41%. એટલે કે એચઆઈવી સાથે જીવતા લગભગ અડધા લોકો આજે પણ ભેદભાવનો સામનો કરે છે જ્યારે તેમની સ્થિતિ વિશે બીજાને ખબર પડે છે. આ ફક્ત લાગણી દુભાવવાની વાત નથી. આ વાસ્તવિક નકારાત્મક વર્તન છે જે તેમના જીવન પર ઊંડી અસર કરે છે. તો સવાલ એ છે કે આ કલંકથી શું ફરક પડે છે? આટલા વર્ષો પછી પણ એ કેમ આટલું ગંભીર છે? કારણ કે આ કલંક છે ને, એ એક મોટી દિવાલ બની જાય છે. લોકો ટેસ્ટ કરાવતા ડરે છે, તેઓ સારવાર લેતા અચકાય છે. એના કારણે ડિપ્રેશન, ચિંતા અને એકલતા જેવી માનસિક સમસ્યાઓ વધે છે. જ્યાં સુધી આપણે આ કલંકને ખતમ નહીં કરીએ, ત્યાં સુધી આ રોગચાળાને ખતમ નહીં કરી શકીએ. પણ ચાલો હવે આપણે ભવિષ્ય તરફ જોઈએ.
જ્યાં વિજ્ઞાન હવે કેવળ વાયરસને કાબૂમાં કરવાની નહીં પણ તેને જડમૂળથી ઉખાડી ફેંકવાની વાત કરી રહ્યું છે. એચઆઈવીની રસી બનાવવી ખૂબ જ મુશ્કેલ છે કારણ કે આ વાયરસ સતત પોતાનું રૂપ બદલતો રહે છે. પણ હવે એક નવી પ્રાઇમ બૂસ્ટ સ્ટ્રેટેજી ઘણી આશાસ્પદ લાગી રહી છે. સમજો કે આ આપણી રોગપ્રતિકારક શક્તિ માટે એક ખાસ ટ્રેનિંગ પ્રોગ્રામ છે. પહેલો ડોઝ એટલે કે પ્રાઇમ શરીરના ખાસ સૈનિકોને જગાડે છે. પછી બીજો ડોઝ એટલે કે બૂસ્ટ એ સૈનિકોને એવી ટ્રેનિંગ આપે છે કે તેઓ વાયરસના કોઈ પણ રૂપને ઓળખી શકે તેવી માસ્ટર કી બનાવી શકે. અને વાત અહીં રસી પર જ નથી અટકતી. વિચારો, જો વાયરસને કંટ્રોલ કરવાને બદલે આપણે એને આપણા ડીએનએમાંથી કાઢી જ શકીએ તો? બસ આ જ વિચાર છે CRISPR ટેકનોલોજી પાછળનો. તે એક મોલેક્યુલર કાતરની જેમ કામ કરે છે જે આપણા ડીએનએમાં છુપાયેલા HIV વાયરસને શોધીને તેને ત્યાંથી કાપી નાખે છે. અહીંયા કોઈ સાયન્સ ફિક્શન નથી. આના પર કામ શરૂ થઈ ગયું છે. પહેલાં માનવ પરીક્ષણો પણ થઈ રહ્યા છે. ડૉક્ટર ચેન્ટેલ આલેનસ્ટીનના શબ્દોમાં કહીએ તો ભલે આ પ્રયોગો શરૂઆતમાં જોખમી હતા પણ તેના પરિણામો ખૂબ જ આશાસ્પદ અને સુરક્ષિત જણાયા છે. આ એક સંભવિત ઇલાજ તરફનું એક ખૂબ મોટું પગલું છે. તો એક ભયાનક રોગથી લઈને એક મેનેજેબલ કન્ડિશન સુધી, મુઠ્ઠીભર ગોળીઓથી લઈને મોલેક્યુલર કાતર સુધી આ સફર ખરેખર અસાધારણ રહી છે. હવે સવાલ એ નથી કે આપણે એચઆઈવીને કાબૂમાં કરી શકીશું કે નહીં, પણ સવાલ એ છે કે આપણે તેનો અંત ક્યારે લાવીશું. એક રસી કે પછી કાયમી ઇલાજ, કદાચ આપણા જીવનકાળમાં જ આ શક્ય બને.